હેલો નવનીત, કાલે સાંજે અમદાવાદની એક હોટેલ રૂમ બુક કરાવી લેજે. હું તને પર્સનલમાં મળવા માંગુ છું. આ બાબત ખૂબ જ ગંભીર છે. તેથી વનલતા અને નવનીત બંને કોલેજમાં 2 વર્ષ સુધી સાથે ભણ્યા હતા અને છેલ્લા વર્ષની છેલ્લા સેમની એક્ઝામના 2 દિવસ પહેલા જ બંને કોલેજના ગાર્ડનમાં મળ્યા. ત્યારે વનલતા, હવે આપણે આ છેલ્લી એક્ઝામ છે એટલે હું તને એક વાત કહેવા માંગુ છું. હા બોલો નવનીત, હું તમારી વાત સાંભળવા માટે તૈયાર છું. તમે હવે હું આગળ મારા પિતાના બિઝનેસમાં જોડાવા માંગુ છું, એટલે કાયમ માટે ભાવનગરમાં રહેવા જતો રહીશ. સારું, હું પણ આગળ ભણવા માંગુ છું, એટલે અહીંથી જ આપણે સંબંધને પૂર્ણ કરીએ. આ રીતે બંને છૂટા પડ્યા. વનલતા 28 વર્ષની થઈ ત્યારે એ કંપનીમાં મેનેજર તરીકે નોકરીમાં લાગી, જ્યારે નવનીત 30 વર્ષના થતા તેમના પિતાના બિઝનેસમાં સેટ થઈ ગયા. વનલતાના લગ્ન તેમની જ સમાજના મોભાદાર ખોરડાના જાજરમાન વ્યક્તિ સુભાષ શેઠના પુત્ર વિષ્ણુ જોડે થયા. નવનીતના લગ્ન યશોદા જોડે થયા. અને લગ્નના 5 વર્ષે વીત્યા છતાંય વનલતા અને વિષ્ણુના ઘરે પારણું ન બંધાણું. અંતે બંને ડોક્ટર પાસે ગયા. મેમ, અમારા લગ્નને 5 વર્ષ વીત્યા, પણ હજુ સુધી ઘર બાળકના અવાજથી નથી ગુંજ્યું. બેન, વિષ્ણુભાઈના મેડિકલ રિપોર્ટમાં શુક્રાણુઓની સંખ્યા 0 છે. જો તમારે માં બનવું હોય તો સિમેન્ટ બેંકમાંથી સેમ્પલ લાવીને આપણે આગળ વધી શકીએ છીએ, અને આ પ્રક્રિયામાં સફળતા મળવાની શક્યતાઓ પણ ઘણી સારી છે, એટલે મૂંઝાશો નહીં. ઘરે આવીને વનલતાએ મનમાં વિચારતી કે જો મારે સિમેન્ટ બેંકમાંથી કોઈકનું સેમ્પલ લેવું પડે તો નવનીત મારો જૂનો પ્રેમી મને નિરાશ નહીં કરે એની મને ખાતરી છે. વનલતાએ બીજા દિવસે સવારે નવનીતને કોલ કર્યો. હેલો નવનીત, કાલે સાંજે અમદાવાદની એક હોટેલ રૂમ બુક કરાવી લેજે. હું તને પર્સનલમાં મળવા માંગુ છું. આ બાબત ખૂબ જ ગંભીર છે. તેથી કયા મુજબ નવનીત અને વનલતા બંને એકબીજાને મળ્યા. વનલતા તો ઘરે આવી ગઈ. આ વાતને 7 મહિના વીત્યા એટલે વિષ્ણુભાઈએ પોતાનું પરિવાર અને સમાજમાં જાહેર કરી દીધું કે અમારા ઘરે બાળકનો ખિલખિલાટ થવાની તૈયારી છે. પૂરા મહિને વનલતાના ખોળે દીકરી શ્રિયાનો જન્મ થયો. 21 વર્ષની શ્રિયા થતા માતા પિતાને હવે ચિંતા થવા લાગી, કારણ કે તેમની ઉંમર પણ 55+ થઈ ગઈ હતી. વિષ્ણુભાઈએ શ્રિયા માટે યોગ્ય છોકરો શોધવાની શરૂઆત કરી દીધી હતી. તેમાં તેમને ભાવનગરના નવનીતલાલ જોડે સંપર્ક થયો. નવનીતલાલના આજુબાજુના સગા જોડે વિષ્ણુભાઈએ ચર્ચા કરી. તેમાં નવનીતલાલના છોકરા શાંતનુ વિશે સારા સમાચાર મળ્યા. આપણે એનજે મહેતાના છોકરાને જોવા જવાનું છે. એમનો છોકરો આપણી શ્રિયાને લાયક છે. સારું, હું અને શ્રિયા તૈયાર જ છીએ. તમે તૈયાર થઈ જાવ એટલે ફટાફટ જઈએ. તરત જ વિષ્ણુભાઈને તેમનો પરિવાર ગાડી લઈને નીકળી પડ્યો નવનીતલાલના ઘરે. નવનીતલાલના ઘરે પહોંચી સૌ ઘરમાં ગોઠવાયા. ત્યાં તરત જ શાંતનુ ટેનિસ રમીને ઘરે આવ્યો અને સૌ સાથે મળીને વાતો કરવા લાગ્યા. શ્રિયા અને શાંતનુની નજર એકબીજાને મળી ગઈ અને બંને સંબંધ માટે મનોમન રાજી થઈ ગયા. અરે નવનીત, તમે અહીં? અરે આ ઘર મારું છે, મારો દીકરો જ છે શાંતનુ. વિષ્ણુ, તમે તો કહેતા હતા છોકરો એનજે મહેતાનો છે. એનજે મહેતા એટલે નવનીતલાલ જેઠાલાલ મહેતા ના થયું. નવનીત, મારી સાથે ચાલો, હું તમને ખાનગીમાં કંઈક કહેવા માંગુ છું. ચોક્કસ. નવનીત, તે દિવસે આપણે અમદાવાદમાં મળ્યા ત્યારથી જ મારા નસીબ ખુલ્યા હતા, અને તેથી જ આ શ્રેયા જન્મી છે. તેથી શ્રેયા અને શાંતનું ભાઈ બહેન છે, તો આ સંબંધ કેવી રીતે શક્ય બનશે? સાંભળો વનલતા, મારા અને યશોદાના લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા, પરંતુ યશોદાને દાડો નહોતો ચડતો, એટલે હું તેને ડોક્ટર પાસે લઈ ગયો હતો. બેનને બંને ગર્ભની નસ બંધ છે, તેથી બાળક નહીં થાય. આ પછી મેં અને મારી પત્નીએ મારા શાળાના પુત્ર શાંતનુને દત્તક લીધો. વાહ, તો હવે કરો કંકુના અને આપણા સંબંધો પાકા. આપણે વર્ષોથી આ પળની રાહ જોઈ રહ્યા હતા, અને આખરે આજે એ ખુશીનો દિવસ આવી જ ગયો છે.